દૂધની જે વસ્તુઓ છે, પનીર છે, તેમાં જીએસટી નાબૂદ કરવામાં આવ્યું છે, એટલે લોકોને એવી આશા હતી કે દૂધના ભાવ ઘટશે, પણ અહીંયા અમૂલે સ્પષ્ટતા કરી છે કે અમૂલ દૂધના ભાવ નહીં ઘટાડે. નવા જીએસટી દર લાગુ થયા બાદ પણ દૂધ નહીં થાય સસ્તું. અમૂલે કહ્યું કે દૂધની થેલીના ભાવમાં કોઈ ફેરફાર નહીં થાય. 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા દર અમલી બની રહ્યા છે, પણ દૂધ સસ્તું નહીં થાય. તાજા દૂધ પર જીએસટીના દરમાં ફેરફાર નહીં થાય. દૂધના પાઉચ ઉપર જીએસટી પહેલેથી શૂન્ય છે તેવું અમૂલે સ્પષ્ટતા કરી છે. માત્ર અલ્ટ્રા હીટ ટેમ્પરેચર દૂધના ભાવ જ ઘટશે. અમૂલ દૂધના ભાવમાં ઘટાડાના અહેવાલ આવ્યા હતા, પરંતુ અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ₹4 સુધી દૂધની ભાવ ઘટાડાની શક્યતા હતી તે નકારી કાઢવામાં આવી છે કે દૂધના ભાવ નહીં ઘટે, કારણ કે પહેલાથી જ દૂધ ઉપર 0% જીએસટી લગાવવામાં આવે છે. અગાઉ જ્યારે 22 સપ્ટેમ્બરથી નવા જીએસટીના દર જે લાગુ થવાના છે ત્યારે એવી શક્યતા હતી કે દૂધના ભાવ ઘટશે. આ તરફ રાજકોટની બીજે ડાંગર કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. બીજે ડાંગર હોમિયોપેથી કોલેજની માન્યતા રદ કરાઈ છે. અધ્યાપકો અને ગેરકાયદે એડમિશન મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં ગંભીર બેદરકારીઓ સામે આવી હતી, તો વર્તમાન છાત્રોને અન્ય કોલેજમાં સમાવી લેવામાં આવશે. વર્ષ 2025-26 માટે કોલેજ પ્રવેશ નહીં આપી શકે. રાજકોટની વિવાદાસ્પદ બીજે ડાંગર હોમિયોપેથી કોલેજની માન્યતા આખરે રદ કરવામાં આવી છે. લાયકાત વગરના અધ્યાપકો અને દર્દીઓ વગરની હોસ્પિટલ તથા ગેરકાયદેસર એડમિશન મુદ્દે આ કોલેજ વિવાદમાં આવી હતી. મયુરા કોલેજ ક્યારથી ચાલી રહી હતી અને માન્યતા રદ કરવા પાછળના શું કારણો, અને બીજી વસ્તુ એ કે કેટલા છાત્રો જે છે તેમને અન્ય કોલેજમાં એડમિશન આપવામાં આવશે? પ્રીતિ, બીજે ડાંગર હોમિયોપેથિક કોલેજને લઈને ખાસ તપાસ કમિટી તપાસ માટે આવી હતી ને તેમના ધ્યાને લગભગ અલગ 12 જેટલા મુદ્દાઓ છે તે સામે આવ્યા હતા. સૌથી મોટું કારણ એ છે કે અનક્વોલિફાઈડ પ્રોફેસરો છે એ ત્યાં ભણાવતા હતા. એટલું જ નહીં, વિદ્યાર્થીઓની હાજરી છે તેને લઈને અનિયમિતતા હતી. સાથે સાથે જે વિદ્યાર્થીઓ ત્યાંથી પાસ આઉટ થઈને ગયા હતા તેમની ઉલટ તપાસ પણ કરવામાં આવી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓ છે તેમને પૂરતું જ્ઞાન પણ ન હતું. એટલું જ નહીં, તેઓ ક્યારે ભણ્યા હતા તેની વિગતો પણ ન હતી. આ બધી જ વસ્તુઓના ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા અને આખો મામલો ગત દિવસોમાં એક વિદ્યાર્થીના આપઘાત બાદ સામે આવ્યો હતો. હવે જે મેડિકલ કાઉન્સિલ છે હોમિયોપેથિકની, તેમના દ્વારા નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને કારણે તેમને માન્યતા રદ કરવા માટેની નોટિસ પણ કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે બીજે ડાંગર કોલેજ છે એ આગળ અપીલમાં જાય છે કે કેમ. પરંતુ સૌથી ચર્ચાસ્પદ વાત એ છે કે ત્યાં ન તો પ્રોફેસરો હતા, ન તો હોસ્પિટલ માટેની જે પ્રાથમિક સુવિધા હોય છે મેડિકલ કોલેજ લગતી, એવી એક પણ બાબતની છે સુવિધા ધ્યાનમાં નહોતી આવી. બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે.